નમસ્કાર દર્શક મિત્રો, તમારા મનગમતા કાર્યક્રમ હરતા ફરતામાં હું આરતી પટેલ આપનું સ્વાગત કરું છું. મિત્રો, પવિત્ર શ્રાવણ માસમાં મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતી બાપુએ સ્થાપેલ સરખેજમાં આવેલ ભારતી આશ્રમમાં આજે અમારા હરતા ફરતાની પૂરી ટીમ ઉપસ્થિત છે. એ અમારું સદભાગ્ય કહેવાય. તો મિત્રો, આવો આવા પવિત્ર ધામમાં અને આવા પવિત્ર માસમાં આપણા હરતા ફરતા કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. ચાલો કરીએ. દેખાઈ રહી છે ને આજે મારી આજુબાજુ કેટલા બધા માણસો છે. હોય જ ને, આ સ્થળ જ એવું છે. મેં આગળ કહ્યું એમ શ્રી વિશ્વંભર ભારતી બાપુનો આશ્રમ છે. તો આવો શ્રી સદાશિવનું નામ લઈને આપણા હરતા ફરતા કાર્યક્રમની શરૂઆત કરીએ. બેન, તમારું નામ શું છે? સંગીતા. અચ્છા, તો હું તમને જે પ્રશ્નો પૂછીશ એ પ્રશ્નોના જવાબ તમે આપી શકશો? હા, આપી શકું. તો શરૂઆત કરીએ શિવનું નામ લઈને. તમારો પહેલો પ્રશ્ન છે, એકલવ્ય કયા ગુરુની મૂર્તિને સ્થાપીને ધનુર્વિદ્યા શીખ્યો હતો? દ્રોણાચાર્ય, અગસ્ત્ય કે પછી કૃપાચાર્ય? ખરેખર દ્રોણાચાર્ય સાચો જવાબ છે? તમને લોકોને શું લાગે છે સાચો જવાબ છે? ખૂબ સરસ. શું નામ હતું આપનું? સંગીતા. સંગીતાબેન. સંગીતાબેનનો પહેલા પ્રશ્નનો જવાબ એકદમ સાચો છે. હવે બધા એમના માટે તાળીઓ આપશે. કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે સ્થાપેલી લોકભારતી સળસરા સંસ્થા કયા જિલ્લામાં આવેલી છે? ભાવનગર, અમરેલી કે પછી રાજકોટ? ભાવનગર. ભાવનગર સાચો જવાબ છે? એકદમ સાચો જવાબ છે. સંગીતાબેન, તમે શું કરો છો? કંઈ નહીં, બસ ઘરે જ. ઘરે જ. કેટલું ભણ્યા છો? 8 ધોરણ. અચ્છા, તમારો આગળનો પ્રશ્ન છે, પાવાગઢ પર્વત પર કયા માતાજીનું સ્થાનક આવેલું છે? એના 3 મારા વિકલ્પ બોલતા પહેલા જ સંગીતાબેને એમના પ્રશ્નનો જવાબ સાચો આપી દીધો છે. ગુડ. મને ખૂબ જ આનંદ થયો. તમારો પ્રશ્ન છે, કયા સત્યાગ્રહ બાદ વલ્લભભાઈએ સરદારનું બિરુદ મળ્યું હતું? ખેડા, બારડોલી કે પછી દાંડી? બારડોલી. ખૂબ સરસ. આગા ખાન કપ કઈ રમત માટે આપવામાં આવે છે? ક્રિકેટ, બાસ્કેટબોલ કે પછી હોકી? આ જવાબ ખોટો હશે તો? સાચો છે. તમારા કરતાં આ બેનને કોન્ફિડન્સ વધારે છે સંગીતાબેન માટે. 5 પ્રશ્નોના જવાબ સંગીતાબેન એકદમ સાચા આપી ગયા છે. સંગીતાબેન, હવે આપણે બીજા કોઈને તક આપીએ. શું નામ છે આપનું? વસંતભાઈ. તો મિત્રો, વસંતભાઈ દેસાઈ સાથે હવે આપણે પ્રશ્નોત્તરી સ્ટાર્ટ કરીએ છીએ. વસંતભાઈ, એકદમ તૈયાર ને? ચાલો, તમારો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ કોણ હતા? વેદવ્યાસ, દુર્વાસા કે પછી સાંદીપની? વસંતભાઈનો જવાબ એકદમ સાચો છે. ગુજરાતની સૌપ્રથમ કોલેજ કઈ છે? શામળદાસ કોલેજ, ગુજરાત કોલેજ કે પછી રાજકુમાર કોલેજ? શામળદાસ કોલેજ, ગુજરાત કોલેજ કે પછી રાજકુમાર કોલેજ? ગુજરાત કોલેજ. સાચે ગુજરાત કોલેજ? કોન્ફિડન્સથી? એકદમ સાચો જવાબ છે. બધા તાળી પાડો. કપાસ માટે જાણીતો કાનન પ્રદેશ એ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે? ખેડા, ભરૂચ કે પછી આણંદ? ભરૂચ. એકદમ સાચો જવાબ છે. બધા વસંતભાઈ માટે બધા તાળીઓ આપો. ખૂબ સરસ વસંતભાઈ. આગળનો પ્રશ્ન લઈશું. સુપ્રસિદ્ધ તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? અમરેલી, જૂનાગઢ કે પછી સુરેન્દ્રનગર? સુરેન્દ્રનગર એકદમ સાચો જવાબ છે. વસંતભાઈ ખૂબ જ સુંદર રીતે આગળ વધી રહ્યા છે. એકદમ આત્મવિશ્વાસથી પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. અમારા હરતા ફરતાની ટીમને આનો ઘણો આનંદ થશે. વસંતભાઈ, હવે પછીનો તમારો પ્રશ્ન છે, વાસુકી કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ છે? ઉમાશંકર જોશી, સુરેશ દલાલ કે પછી ત્રિભુવનદાસ લુહાર? ઉમાશંકર જોશી. તમે આટલું બધું કેવી રીતે જાણો છો? બસ એમ જ. એટલે કેવી રીતે? મેં કઈ જોઈ, જો મને વાંચતા લખતા નહીં આવડે.
ખૂબ સારી વાત કહેવાય વસંતભાઈ. ખૂબ સરસ. 5 પ્રશ્નોના જવાબ વસંતભાઈએ એકદમ સાચા આપ્યા છે. પણ હું આજે ત્રીજી વાર કહીશ કે ગણ્યા ના હોય ને પણ ગણ્યા ચોક્કસ હોવા જોઈએ. વસંતભાઈ અને સંગીતાબેન 8th ધોરણ ભણ્યા છે, છતાંય એમણે આટલા બધા પ્રશ્નોના જવાબ એકદમ સાચા આપી અને એ સાબિત કરી દીધું કે જનરલ નોલેજ કેટલું કામમાં આવે છે અને જનરલ નોલેજ તો હોવું જ જોઈએ. મિત્રો, કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે જઈ રહ્યો છે, પણ એક નાનકડો વિરામ તો લેવો જ પડે ને. આવો એક નાનકડો વિરામ લઈએ. વિરામ બાદ હરતા ફરતામાં ફરીથી આપનું સ્વાગત છે. આવો પ્રશ્નની ફરીથી શરૂઆત કરીએ. આવો મિત્રો, બેનને આપણે તક આપીએ અને પ્રશ્નના જવાબ પૂછીએ. શું નામ છે બેન તમારું? વિજયાબેન પાવસિયા. વિજયાબેન પાવસિયા. વિજયાબેન પાવસિયા, અમારા પ્રોગ્રામમાં ભાગ લેવા માટે તમે તૈયાર છો? પૂછીએ પ્રશ્નો. હા, પૂછી શરૂ કરીએ. કરો. ભગવાન રામને શાસ્ત્ર વિદ્યા શીખવનાર ઋષિ આચાર્ય કોણ હતા? વશિષ્ઠ. બાપજી. તમે ખોટા છો. બેન તમારું નામ શું છે? સુધાબેન. સુધાબેન કેવા? ભરવાડ. સુધાબેન ભરવાડ. ભગવાન રામને શાસ્ત્ર વિદ્યા શીખવનાર ઋષિ આચાર્ય કોણ હતા? વશિષ્ઠ, વિશ્વામિત્ર કે પછી વિશ્વકર્મા? વિશ્વામિત્ર એકદમ સાચો જવાબ છે. હવે પછીનો પ્રશ્ન છે, હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? પાટણ, મહેસાણા કે પછી અમદાવાદ? જલ્દી. પાટણ સાચો જવાબ છે. એકદમ સાચો જવાબ છે. સુધાબેન માટે બધા તાળી પાડો. હવે પછીનો તમારો પ્રશ્ન છે, ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે? ઘારી, સૂતરફેણી અને હલવો કે પછી જલેબી? સૂતરફેણી. ખૂબ સરસ. એકદમ સાચો જવાબ છે સુધાબેનનો. હવે પછીનો પ્રશ્ન પૂછું કે ભારતમાં પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા? મુંબઈ, સંજાણ કે પછી પોરબંદર? તમને શું લાગે છે, આ જવાબ સાચો છે? સાચો. ખૂબ સારો આત્મવિશ્વાસ કહેવાય. પણ માફ કરશો સુધાબેન, આનો સાચો જવાબ છે સંજાણ. વસંતભાઈ અને સંગીતાબેને સૌથી વધારે અને સાચા જવાબો આપ્યા. તો તમને ખબર છે, આપણા કાર્યક્રમના નિયમ પ્રમાણે 2 જણ વચ્ચે અમે લોકો ટાઈ કરીએ છીએ અને ટાઈ થયા પછી અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, જેમાં અમે કોઈ વિકલ્પ નથી આપતા. વિકલ્પ સિવાય તમારે સાચો જવાબ આપવાનો છે અને જે સૌથી પહેલાં સાચો જવાબ આપશે એ અમારા ડીડી ગિરનાર તરફથી જે ટ્રોફી એનાયત કરીએ છીએ ને એના હકદાર થશે. તો તૈયાર? અચ્છા, મારો પ્રશ્ન છે, ગુજરાતી ફિલ્મ ઢોલા મારું એમાં ઢોલાનું પાત્ર કોણે ભજવ્યું હતું? નરેશ કનોડિયા. બેયને સાથે. સંગીતાબેન માફ કરશો, પણ સૌથી પહેલા જવાબ વસંતભાઈએ આપ્યો. વસંતભાઈ માટે બધા તાળીઓ પાડો. બેયને સાચો જવાબ હતો તો બેયને સાથે જ બોલ્યા. તો આવો મિત્રો, આપણી આ હરતા ફરતા કાર્યક્રમ ડીડી ગિરનાર તરફથી ટ્રોફી વસંતભાઈને હરક ગેલા થઈને એનાયત કરીએ. વસંતભાઈ, અમારા આ કાર્યક્રમમાં ભાગ લઈને તમને કેવું લાગ્યું? બહુ જ મજા આવે. અચ્છા, અમારો આ કાર્યક્રમ કેવો લાગ્યો? કંઈ કહેવા માંગશો અમારા કાર્યક્રમ વિશે? આવું નવું કાર્ય પણ કરતા રહેવું અને માણસને જાણવા મળે કે કઈ રીતનું આ હંધું શીખવું, કઈ રીતના પ્રશ્ન દેવા. આ તમારા કાર્યક્રમમાં સારામાં સારો તમારો અંધાઈનો સહકાર છે, એ બદલે હું આભાર માનું. ખૂબ સરસ. મિત્રો, અગાઉના કાર્યક્રમમાં અમે તમને પ્રશ્ન પૂછ્યો હતો, એના વિકલ્પ હતા અને એનો સાચો જવાબ છે. અને સાચો જવાબ લખી આપનાર બધા મિત્રોના નામ આ પ્રમાણે છે. આ જોઈને તમને પણ થતું હશે કે આ જવાબ તો અમને પણ આવે. તો તમારા માટેનો પ્રશ્ન છે, દૈત્યોના ગુરુ કોણ હતા? હિરણ્યકશ્યપ,
બાણાસુર કે પછી શુક્રાચાર્ય? મિત્રો, સાચો જવાબ તમારે અમને એક જ સપ્તાહમાં લખીને મોકલવાનો છે, જેથી અમે ટેલિવિઝનની સ્ક્રીન પર આપના નામ મૂકી શકીએ. મિત્રો, સાચો જવાબ અમને આ સરનામે લખી મોકલશો. મિત્રો, આજે અહીંયા વિશ્વંભર ભારતી બાપુના આશ્રમમાં આપણે એટલું તો સમજ્યા કે ભણવા કરતાં ભણવું વધારે જરૂરી છે. તો મિત્રો, બસ આ જ સાથે ભગવાન શિવનું નામ લઈને આપણા હરતા ફરતા કાર્યક્રમની સમાપ્તિ કરીએ. ફરીથી મળીશું કોઈ નવા સ્થળ પર, નવા મિત્રો સાથે અને નવા પ્રશ્નો સાથે. આવજો. હર હર મહાદેવ.